શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. 74 માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જે આપણે સાંભળી રહ્યા છીએ તેમાં જે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાગ 3 કડવા 63 થી 93. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓખાહરણ ચૈતર માસમાં સાંભળવાનો મહિમા છે જે ભટ્ટ કવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલું છે, જે સાંભળવાથી આખો વર્ષ તાવ, એકતરીયો કે કોઈ પણ પ્રકારના તાવ આવતા નથી. ભૂત પ્રેત બાધા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે. મહારોગ થતો નથી. ભગવાન શિવ, માતા પાર્વતીની પુત્રી, ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખા રાણીની કથા છે કે જેને ઓખાહરણ કહે છે, જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં શુકદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કથા કહેવામાં આવી છે. તે ભટ્ટકવિ પ્રેમાનંદી કાવ્ય સ્વરૂપમાં કડવાના રૂપમાં રચેલી છે. ઓખાહરણની આ કથા 3 દિવસમાં સાંભળવાનો મહિમા છે. જો આ 3 દિવસ ઓખાહરણ સાંભળવામાં આવે તો સર્વરોગ કષ્ટ પીડા મટે. આ કથા તો હરિ અને હરની કથા છે જેને સાંભળવાથી સર્વરોગ તાપ પીડા દૂર થાય છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓખાહરણ કડવા 63 થી 93. કડવું 63મું. મધુરે ને સાદે હો ઓખારુએ માળિયા મારે હો બાય, મારા પિયુને લઈ જાય. સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે હે, મારા પિયુજીને મારિયા રે બાય. મારા પેલા પાપના પાય બાય, મારો આવડો સો સંપાદ, શે નથી મરતો મારો પાપી બાપ. માથેથી આપ તૂટી પડજો રે હો, પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળકાય, એવા એવા મારતે કેમ ખમાય. આ પેલા દૃષ્ટને ન મળે દયાય, રંડામણ આવ્યું રે હો બાળપણ વેશમાં. કડવું 64મું. ચિત્રલેખા કહે બાય, શાને રડે છે તારા કંથની નહીં થાણહાણ, જઈને હું સમજાવું રે, જે નહીં લે એના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તે તમે જોઈને છેદશો શેષ. માથા પર શત્રુ થશે હળધરને જગદીશ, એને વળવે બલી ચાપ્યો પાતાળી. એવા છે એના કામ, મગર વિચારીએ મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાળાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પ્રણ નહીં, માથે રહેશે આણ, લોકમાં કહેવાશે જમાય માર્યો, એવી દેશે ગાળ. માટે ગાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાળીઓ ખોદી મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા જીભથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૂપ. નૂપ ગરજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાળ મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા નોતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુજ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચોટામાં 4 ચોર જણાવ્યો ઢાગ્યો વ્યાભિચાર, ઓખાછાની મંદિર મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ પૂઠે ભમે હેરી હિંડે તે દાસ. એક પેજ છૂટ્યા પાઘડી તણો, એ આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તો મોરજ બાંધ્યો તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભોલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું પામશે લીધું એણે અમૃતચાર. કહે માં દેવત દિશે ખર, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા મોહજાળ. એની ભૂલવંડી ભ્રગટી તાણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાપે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓસરી દેખી અંગ ઉન્માદ, બાંધ્યું જુએ છે આપણી ભલી, એની છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવેદ, માળિયા સુખ પામ્યો ઘણો લાગ્યો લોક અપવાદ. લાખો લોક અપયાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાળાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાંય રે.
કડું 66મું. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહો વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થયા બધા ઉદાસજી. બાળામતી બાળાસુરની રાણી જળે ભરે ચક્ષુજી. પુત્રી જમાએ ભૂખ્યા જાણી છાનું મોકલું ભક્ષોજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયને ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખા દે છે ધીરજજી. આદૃતો અસુરદળને તેવડું તૃણ માતજી. શોભા રાખવી સ્વસુરની તો હું એ બધા છી ગાત્રજી. આગમાં ઉઠું તો સિદ્ર છૂટું દળું દાનવ દૂતજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજ છે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધ્રુવમાં અસુરો થાશે અંધજી. સહાય થેશે થામળિયો સબળો છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાળાસુરના છેદશે સઘળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તમારી આંખોના અશ્રુ બંધજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાજીનું મનજી. ત્યાર પછી શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા. સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રળે રોળિયા. શુંભનિશો મહિષાસુર માયો ચંડ મુંજ ઢંઢોળિયા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કેટબને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબાસુર નર પાર ઉતર્યા. ઓ હિંગળા ઝીંગોળી માતા કોયલાપુરી તે કાળી. આદ્યશક ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઉટવાતી માતા બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તર્ષણ ભવાની આવી. અનિરુદ્ધ તે માએ કહ્યું તે બાળક મને કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સર્પ કેરા ઝેરથી મારી બળે છે કાયજી. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્પે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશજી. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધારજી. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણજી. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણજી. સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત. બાળાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાતજી. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન સૂઈએ. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું યજી. ઉડણ માતે આભ ગાલ્યું અંતરમાં શે ન ફૂલે. ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પર પડે ભણે તે નર ભૂલે. અંતર શે ન ફૂલ્યો જોતા મુકાશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી. બકરી બાંધી દીજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતાળિયા પંકજમુખ પિયજુને નાગપાશના બંધનજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. દયા ન આવે પેલા દૈત્ય રાજને. તાજોરે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા પર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું બકર્યો બળ્યો વીરજી. તોય રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધનજી. શ્વાસન માએ બહુ અકળાએ સળગે આવ બળ અંગજી.
તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રાંતજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રહાથી મુક્ત પમાડ્યો હરિચંદ્રની રક્ષાયજી, દાનો કુળની કંદન કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાસાએ વર કર્યો અવરે તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં દહીએ કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વાળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત પ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને દાયજી. પિતા પૈયુંને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગ તણાપુ ફાડા હળાહળ હર ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોસજી, પૂર્વ તણાક્રમ આવી નડિયા કોને કીજે દોષજી. પતિ પીડાઈએ કાળા પાડું વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે પરધારજી. તાત તણે મન કોઈ નહીં મુને સઘળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણે કીજે દયા ન કીજે છે હજી. બાળાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શ કરવો કદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેર જવાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કુંવર કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરદળ શ્યામજી. સકળ પૃથ્વી સાકે સડાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં પર કરશો સંગ્રામજી. જૂથ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં હણીશ અમે જાશું દ્વારમતી જે જુદ્ધ કરશું તત્ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશજીને કુશળ વાર્તા પૂછી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે. 68મું. શુકદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધજી, હવે દ્વારિકાની કહું વાત જાદવ કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુર મધ્યે અનિરુદ્ધને થઈ ચોરીજી. અતિ અતિ આક્રાંત કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળની આવી ખામીજી. વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો જ્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે ભાઈ શાને કરો છે સમજી, ગાત્રદેવીનું ગમતું થશે કુંવર હર્યાયનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પધ્યું મનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવીજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા રાખી એવીજી. 5 માસ વીતી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ મુનિજી. હરિ સાથે જાદવ ઊભા થયા માન મુનિને દીધુંજી, આનંદે આશ્રય આપ્યું ને ભાવે પૂંજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમસરખું કોઈ કામજી.
કરજોડી નારદ કહે છે, સાંભળો જુગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એસો આગળ આવેજી. સર્વે પુત્રના સમૂહ જોઈને પૂછે છે નારદજી, આટલામાં નથી દિસતો પધ્યું મનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો બાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પધ્યું મનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે, પ્રશ્ન આવે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ચાલ્યું મુનિયજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારકામાં આવે તો પામે મરણજી. નારદ કહે છે, સુનો સાંભળાવું એક વાતજી, મારી એક પ્રતિજ્ઞા છે, જૂઠ ન બોલું જાતજી. સોણુતપુર નામી નગર છે, તેમાં બાળાસુરનો રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કામજી. રાજા બાળની પુત્રીઓ ખને એને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સેજે વરી ગયો, એનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુરી નારી, વિધાત્રીનો અવતારીજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારીજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું ને કામજી. મારું તેને ધ્યાન ધર્યું, હું આવ્યો એને કામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું આખું ગામજી. અનિરુદ્ધને લઈને ગઈને ઓખાનું થયું કામજી. કઈ પહેરે તે લઈ જાય એમ બોલતા જી જગદીશજી. ચક્ર મારું ઊંધે નહીંને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ તે વિસર્યું હતું ફરવાજી. ફરતા સાધુ મળ્યા, તેને બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અપરાધજી. જોયા પછી તમે કહેશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે કર્યો ઘણો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં છાશે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે મહારાજ બાળાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી સાથે પુત્રે આણ્યો કાળજી. શિવનો વરસાચો કરીને ગયો અસુરની હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધિયાને તળે લગાવ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે જીવશે તનજી. વાત સાંભળીને વધામણાના વગડાવ્યા નિશનજી. શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાળજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલ, વહેલા તમે જાઓજી. જો પુત્રનો ખપ કરશો તો સોણિતપુરમાં જાઓજી. કડું 69મું. કમળા તો કલ્પાત કરે છે, હેઠે તન ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાની રો બાળજો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમે સાંભળો દીનાનાથ, જો મારો બાળક અસુર ઘેર બંધાયો રે. તે તો કહી નારદિયાએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હડતા ચાલતા અથડાઈ પડે ને, અનિરુદ્ધ નાની રો બાળજો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે સાંભળો કેટલો સહેસો ભારજી. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખેવાળ જો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પાંખ રે, 3 જોજનની મારી ચાંચ જો.
પછી ગરુડે ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગરગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવો જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે છે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવું તન રે. કડું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે સાચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પ્રાણી પેલું દૂધ તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ભૂતને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બેગ ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદાધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન લાવ્યા અમને સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા શરમાળા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારા હૈયે. કુબજા પેલી રાંડી ડુંડી, કંસરાઈની દાસી, મારા મનમાં તે ગમી બેસાડી, માખ રાખી આવાસે. તારા સમ જો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી. જાંબુવતી રીછડી તેને માની તી કઈ બોલાવી, તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવું શરમાળા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો તમે જાદવરાય, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ. કડવું 72મું. શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યો, શોણિતપુરમાં જાય, જઈને કે જો બાળાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો, એમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠરાય, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાળાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગર, નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. એ ભરવાડો એ પીઠારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના નહીં મેલું, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તંબુર જોર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોતા જોર કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીશ. બુમરાળ કરતા આવી પડ્યા જાદવની સૈન્યામાય, ગિરધરને ઘેરી લીધા પડે બાળાસુરના દાય. પરિત ત્રિશૂલને પડે કોબડા, મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્ય કરે આયુધ તારા રહી વરસી. જગદીશે જાદવ હલાવ્યા કરધનુષને બતીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતશૂળ, ચાલે નીરરુધિર. બહુ ભડત્યા પડવા લાગ્યા ગળને ફડાકે, વાંકડી તલવારો મારે ખડકને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર કાણ, જર્વ જોધાને મારી કરીને પાછા વળ્યા શ્રી ભગવાન. પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા શ્રી, અસુરનો કર્યો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વીરધાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાળાસુર પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુન સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ જ આજ થકી, ઓગાજે હળધર સાત્યકી. બોલે પદ્યુમન મોટેશ્વરે, બાળ હાથ છેદાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો તેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનચર આવ્યો તે લાવ્યા તાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય
સેનાને આપો આજ્ઞા. દદુંભી નાનાવિધ ગડગડે આયુધ ધરીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને ખપ્પર ખાળ, ખચકારે ઘોડા દે ફાળ. મોરડે મણી ફૂલતા લટકે, તેના પડછાયા દેખી ભડકે. વાંદરા નાચે નાચતા ઘૂંટે ઊંટ, ઘોડાને પાણી પંથા. કોબરાને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ, શ્વેત વાયુ વેગે માકડિયા કેતક. રથપાળા અસવાર અનંત, દીત દિશે ને કરડે દંત. પૂરની પાળે સેના નવમાય, જાણો હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. ઋષિ અંતરમાં હરઘડે, રખે રાય બાળાસુર ચડે. ઝણકાર કરે બાળાસુર મલ્લ, પૃથ્વી થઈ ઉથાલ. ગજના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાળે કૃષ્ણને કીધો સાથ. ગરુડ આસને આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ભરી. ઉન્મત્ત જાદવ ઉચ્છાછળા, સકળ સંસરે બહુ આકળા. કુંવારી કન્યા કપેટવર્યો, બોલાવે પાશ ધણો પધાર્યો. કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાનો છોડો બંધ. બાળાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાને રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમ પૂરી ભણી. બાળાસુર કહે બોલ્યો વ્યંગ, ત્યારે શ્રી કૃષ્ણે લીધું સારંગ. કળા જૂટ બે કટકા કર્યા, ઉઘાડા આયુધ કરવા ગહ્યા. ફરસી તલવાર કોકાડે માથેથી પાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગજ્યો હાથ ધરી મૂષળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પળાય, બાળાસુર દેખી અકળાય. કડું 74મું. અલિયા જો પરો, જા નંદના છોકરા વઢવાને તું સીધાવ્યો. નીચ ગોવાળિયા જાત કહેવાયો, તું મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળમાં હી ગાવલડી ચારતો, પનહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડા ખાંધે હતી કામળી, વધુવન વિશે તું રે ફરતો. સાંગસી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું. મારા હાથમાં તેશે સળકે. મારે ક્રોધ કરી ડોલે છે દેવતા, તરણી ધ્રુજે અને શેષ સણકે. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપિયા દીનદયાળ. બાળાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. ક્રોપ કરી કર પાવું મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાળાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાળાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાળાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલે શી થાય. કડવું 76મું. શુકદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત, વાત વેવાણ આવ્યા રે. માથે કેશવાસની જાણ વેવાણ આવ્યા રે. જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન, વેવાણ આવ્યા. જેનું મસ્તક ગિરી સમાન, વેવાણ આવ્યા. જેની આંખ અંધારા કૂપ, વેવાણ આવ્યા. જેનું મુખ મસ્તક ગિરી સમાન, વેવાણ આવ્યા. હળદાંડી જેવા દંત, વેવાણ આવ્યા. દીઠે જાય ન એનો અંત, વેવાણ આવ્યા. એના સ્તર ડુંગર શાડોજા, વેવાણ આવ્યા. કાન ઝાલ્યા છે હાથીના હોજા, વેવાણ આવ્યા. કોટે ખજૂરાના તનમનિયા, વેવાણ આવ્યા. કાને ઊંટના ઓગનિયા, વેવાણ આવ્યા. પગે રીછ કલ્લા વિકરાણ, વેવાણ આવ્યા. કડે પાડાની ઘૂઘરમાળ, વેવાણ આવ્યા. વાકડા સરપ એના હાથે, વેવાણ આવ્યા. બળતી સગડી મૂકી માથે, વેવાણ આવ્યા. જેની પીઠ ડુંગર શાડોજા, વેવાણ આવ્યા. એના મસ્તકમાં ફરે રોજા, વેવાણ આવ્યા. કોટડા આવી જ્યાં મોરાર, વેવાણ આવ્યા. કુંવરે સાસુ ખોળી સાર, વેવાણ આવ્યા. કડવું 77મું. કોટડા કહે છે કરગરી, બાપને ચાપ્યો પાતાળ. હવે તો હદ થાય છે પ્રભુ, એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપા નિધિ, ક્ષમા કરો આ વાક. દિન જાણી દયા કરો, એ છે તમારો રાગ.
ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેડી નાખ્યા. રાખ્યા 4 હાથ, રુધિર ભર્યા આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાગે લાગ્યો. સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ. સાંભળો કોપે ભરાયા તમે ઉમૈયા ઈશ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે. સદાશિવ યુદ્ધે ચડ્યા તમે ધરા ધ્રુજી અપાર રે. કડું 78મું. એ ભરવાડો એ પીઠારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પરસ્વાર, મોર પર સ્વામી કાર્તિકે ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ પેળી કરી કહો તેનો મહિમાય. ડાકણ સાકળ ભૂત અને પીછાસ્વંત, ડડુક ચાલે પૂતળા એના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે મહાદેવને સમજાવો, આશુ ઉપરાણું કરી જોગીડા વઢવા આવ્યો. શંકર મુખીથી બોલ્યા આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાડે ગાળ. હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળાને, મધ્યરાત્રે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દઈના લીધા દા, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આ હીડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કબીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંગ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો હાથમાં ન આવે ઘોડો. રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે ક્રમ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓની સાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાચળી પહેરી. પરનારી શું કીડા કરતો કહેવાયું યા ભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહે હું વ્યાપિચારી, મુને બધા વિશ્વે જોયો, હું એવો સાધુ જ્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કટાક દઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામે સામા થાય. માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાવ. ગણપતિને કુંવર પધ્યું મન, વટતા બંને કુમાર. વસુમાને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને શામળિયો વઢે ત્યાં સોયા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તેષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંત ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું થઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિચાસ મંત્ર ટાંકણ વગર ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચોભચ, તલોવરની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપટાકે, કોઈને માર્યા પાટુપાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોળીએ ઘાલાઈ જાય, કોઈને રળમાં રળિયા કોઈને થરથર ધ્રુજે. પાંડુરંગને હૈયે ચોળી ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સનપાત. રોગતણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી હરીને ચડી રીસ, તાવની ટોળી બાંધીને છેદવા લાગ્યા શીશ. વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, અમે તમને પેદા કરીએ ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીઓ માલ્યો પાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરમ શરણમ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્ને તરમાં જોશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળી બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડા તો મારી માખું નહીં એમાં કોઈ સંદેહ. તાવ કહે એકવાર સાંભળે વરસમાં ન જાઓ, બે વાર સાંભળે દિશેથી નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું. તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ દઈને સંચર્યો ગયા કૈલાસ ધામ.
કડું 79. આ બેમાં કોને નિંદું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળા મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારા આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવ કૃષ્ણને તાળી મારી બોલ્યા નો વિવેકજી, ભટનારા તો કોઈ હશે પણ આપણે તો એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવ લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા મુજને તુજ ભજ્યા માટે આપ્યા મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મત મતસર અહંકારથી તે ખોયા તારા 1000 હાથજી. બાળાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાળાસુર શરણે આવ્યો સાંભળો ઉમૈયાજી. મેં ખોયા મહાર 1000 હાથ ને વળી શીશ છોડાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો. પછી કન્યા પરણાવું રે. કડું 80. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે, ત્યાં દાનવોનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવે ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાણ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે, કૃષ્ણે શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુરાય મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મન મન માણ્યા રે. તેડી 56 કોટીની ત્યાં દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાખ ભરાણી મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મન માન્યા રે. કડું 81. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા આપજો પાથરણા રે. તેડાઓને ઊંધિયાચળ અસ્તાચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીના પળ રે. વળરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રેવંતી જાગું રે. બળવંત કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રૂકમણી જાગું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈ તે લઈ સંચરો સુધ બુધ જાગવું રે. બાળાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈ તે લઈ સંચરો બાળામતી જાગું રે. કોભાટ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈ તે લઈ સંચર રૂપવતી જાગું રે. કડવું 83. હલ હલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરની માડી રે, સોનેરી કોર કસંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણે દેકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પોચી હો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુંગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી એને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળધરનો જશ બોલે બધા જન રે. જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે. વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84. હાલે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલે. સંચળ સચરે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડે મોતી જળિયા રે, હીરા માણિક પલાણી, રત્ન જડિક જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે, ઝળકે કમઝાળ ઝબુકે જેવી વીજળી રે, તેમ કંઠે છે
થનક થનક ચાલતી રે જેનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપરે અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિડલા રે શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હથિયો રે ઉલટ અંગ નમાય, સુનિરર મુનિગણ જાય વારણે આગળ ઇન્દ્ર થયા છડીદાર. સનકાદિક શિર છત્ર જરે રે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેય પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ, તજા પતાકા ઝળહરે રે જશ બોલે બંદીવાન. દેવ સર્વે તે આવ્યા રે જશ બોલે બંદી જન જાચક, ત્યાં તો બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે તે નિધિન ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુરાય. એવી શોભાએ વરાવ્યો રે ત્યાં તો તોરણે ખોટી થાય, વરરાયને સાળો છાંટ છાંટણે રે મળી માનુની મંગળ ગાય. ઘૂસણ મૂસણ રવૈયો રે સરિયો સપોટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે વરને તિલક નાળી તાળિયું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર ગાય, મધુર વીણા વાજતી રે એનો આનંદ ઓછવ થાય. પૂખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ, રામણ દીવો જળહરે રે રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે આવ્યો મારા માય, આડા સંપુટ દેવરાવ્યા રે ત્યાં વર્યો જે વર. ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્ર રે નિર્ધન્યાને પામે ધન. કડવું 85મું. બાળાસુર પખાડે ચરણ શોભા ઘણી રે, ત્યાં તો બાળામતી મંગળ ગીત ગાય. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય. બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા ઘણી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન. ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણી રે, ચોથાય મંગળ કન્યાના દાન અપાય. ત્યાં તો વર્તાયા છે મંગળ 4 શોભા ઘણી રે. આપે ગરથ સહિત ભંડારા, લાવે બાળામતી કંસાર શોભા ઘણી રે, ત્યાં તે પીસે છે 4 વાર શોભા ઘણી રે, ત્યાં તો હારો ઘેર નરનાર શોભા ઘણી રે, ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા ઘણી રે. સૌભાગ્યવંતી બોલાવે શોભા ઘણી રે, ઓખા સૌભાગ્યવંતી કહેવડાવે શોભા ઘણી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ઘણી રે, ત્યાં તો જાનૈયે મેરુ તૂટ્યા શોભા ઘણી રે. કડવું 86મું. બાળાસુર ગોળી નોતરે સૌ કોઈ સાથરું રે, સાથે જમણની રીત હળધર ભ્રાત શુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાતે શું, તમો ગોરડી વેળા પધારજો સૌ કો આવજો રે. સાથે માણસની તે ગમે તે રીત તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે. એના કુમકુમ રોળિયા પાય જય પાયે વળી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધતા ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા 9 લહુ રે, કોઈ વસ્તુ અનેક ગણતા 9 સૌ કહું રે. જાદવ કેરી જોડ સહુ કો સાથ કુરે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 ફોડશું. વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થાય રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પરસણે રે. ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધપાક સાસરિયા ચણા રે. ગોટા તળિયા તરબૂચા આંબા સાક્ષુરે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ સુરે. તલ સાંકળી મોળા દહીથરા, સેવ છૂટી કળી રે. ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે.
ખાંજા જલેબી દિસતી દાળિયા મસમસે રે, ઘેબરને મોતીચૂર સમતા સો હસે રે. મગદાળને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે. બાટ બંગટો રાંધીએ માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાણિયા ઘી સેવો ઘણી ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કોસલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી પાન સમાર્યા રે, બીડલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વિહોણું થયું રે. કડું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાઈઓ. રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ. ઝરકસી અને જાંબા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ. પંચરત્નને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈઓ. દક્ષિણા ચિરરાણી રૂકમણીને આપો મારા નવલા વેવાઈઓ. સાળુને ઘરસોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ. પાટણનો પટોળા રાણી જાંબુવંતીને આપો મારા નવલા વેવાઈઓ. પહેરામણી પૂર્ણ થઈ હૈયે હરખ ન માય રે, કન્યા તેડી કોડ ફરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડું 88મું. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાવા સંચરી, ઓખા ઊભી રહી મળતી જા માને વાલી દીકરી. કોઈ લાવે એકાવળહાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલાવ્યા કહે મારી બાય રે, ચિત્રલેખા આમ ઓરી આવ આવાર રે. આલી સોનાના સાંકળા બોલ્યા બાય રે, તારા ગુણ ઓશી ગણગાવ બોલ્યા બાય રે. નિત નિત ગોમતીને રણ છોડાવ્યા નાય રે, એટલે પહોંચ્યા મનના કોડ મારા બાય રે. કડવું 89મું. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનું નીતો મળી મંગળ ગીત ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કસોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતે વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ખાલીએ સાસરિયાના સાથમાં. કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, સડકો આખો તાણ્યો સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા બિહીએજી સાસરિયાના સાથમાં. ટૂંકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીએજી પાણી સાસરિયાના સાથમાં. કડું 51મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણે લાડી લય વળિયો રે, જેણે વળવે ચોર્યો ઢોર. હાર્યો હાર્યો બાળાસુરરાય, કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢળ છોડાય રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોડો ન છૂટે, તારો કૃષ્ણ બળવો તેડાવ, છબીલા દોડો ન છૂટે. તારી રૂકમણી માત તેડાવ, છબીલા દોડો ન છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા દોડો ન છૂટે. તારો બલભદ્ર કાકો તેડાવ, છબીલા દોડો ન છૂટે. તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોડો ન છૂટે. એની રુદ્રે બાંધી ગાંઠ, ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાળાસુર બાપ તેડાવ હો લાડી. બાળામતી માત તેડાવ હો લાડી, તારો કૃષ્ણ શંકર તાત તેડાવ હો લાડી, દોડો ન છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ પ્રાત તેડાવ હો લાડી, દોડો ન છૂટે. તારી સુધબુધ ભોજાઈ તેડાવ હો લાડી, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોડો ન છૂટે.
ઓખા છોડે દોરડો ને જાદવ જુગતી ગાય, બેઠી ગાંઠતે છૂટી જાય, છબીલા દોડો કેમ છૂટે. કડવું 93. રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવ્યા ને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેહસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવારું અમારીજી. મા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાળાસુરનો ગયાસુર વંશ ધારણ ધારજી, કહી કથા તે સદેહે ભાંગ્યો, પરીક્ષિત આવ્યો પાયજી. શુકદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કર જોડીજી, ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. ઇત્રીસી ભાગવત મહાપુરાણે દસમ સ્કંદજી. સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.